મહારાજની જય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. ભક્તિ શું છે? ભક્તિ કઈ પ્રકારે કરવી જોઈએ? ભક્તિના જે 9 પ્રકાર છે, એ 9 પ્રકાર કયા કયા છે અને એ 9 પ્રકારે કઈ રીતે ભક્તિ કરી શકાય, એના વિશે જે આપણો સંકલ્પ હતો એ સંકલ્પ આજથી આપણે શરૂ કરીએ છીએ. આગળ વાત કરતા પહેલા જે કાંઈ પણ કહેવામાં આવે એમાંથી શાસ્ત્ર મત સિવાયનું જે કાંઈ પણ હશે એ મારો વ્યક્તિગત મત સમજવો. એને કોઈ ધર્મ સાથે, કોઈ નિરાંત સાથે કે સદગુરુ સાથે, સદગુરુના જ્ઞાન સાથે જોડી અને ઊંચું કે નીચું ન માનવું. જો ગમે તો એ સદગુરુનું છે અને જો ન ગમે તો એ મારું સમજી અને મારી પાસે વ્યક્તિગત મોકલવું. એનાથી સદગુરુ દોષિત નથી, એનાથી નિરાંત સંપ્રદાય ઊંચો કે નીચો નથી, એનાથી કોઈ શાસ્ત્ર મતાંતર ઊંચું કે નીચું નથી. આવું સમજી અને વાતને સાંભળવી. બીજું કે અત્યાર સુધી જે આપણે ભક્તિને, ધર્મને જે સમજતા આવ્યા છીએ એને થોડોક સમય માટે સાઈડમાં મૂકવા પડશે. શક્ય છે કે કદાચ આપણી સમજણમાં એ રીતે ન આવે, શબ્દ ફરકે, કદાચ આપણે એ રીતે ન સમજીએ તો એમાં શંકા કુશંકા કરવી નહીં. કારણ કે આપણે જે સમજ્યા છીએ, આપણે જે જાણ્યું છે એ ઉત્તમાતિ ઉત્તમ, ઉત્તમ કરતા એ ઉત્તમ છે, એમાં કોઈ શંકા નથી. આપણે જે કાંઈ પણ વાતો કરવાની છે એ આપણા જ્ઞાનને ઊંચું સાબિત કરવા કે નીચું સાબિત કરવાની વાત નથી. આપણે જે કાંઈ પણ વાતો કરવાની છે એ પાયાની વાત છે. આપણને ડોક્ટર બન્યા પછી શસ્ત્રક્રિયા કઈ રીતે કરાય એની સમજણ મળી ગઈ છે, પણ પહેલા ધોરણમાં હું ભણવું જોઈએ અથવા આપણે હું ભણ્યા હતા એને આપણે ફરી વખત યાદ કરવાની વાત છે. એટલે એવું ન સમજવું કે આ બધું તો બહુ નીચું છે. નીચું છે જ જો આપણે માનીએ તો, પણ નીચું જરૂરી છે એવું સમજી અને ગ્રહણ કરવું. ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે પહેલા 3 વસ્તુની જરૂર પડશે. 3 વસ્તુ જો સાધક પાસે નહીં હોય તો એની સાધના ક્યારેય પૂર્ણ નહીં થાય. એક પક્ષી હોય, એ પક્ષીને આકાશમાં ઉડવું હોય તો એને શેની જરૂર પડે? પાંખની જરૂર પડે. પાંખ વિના ઉડી શકાતું નથી. તો પહેલા ભક્તિ માર્ગમાં ઉડવા માટે, ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન અને વૈરાગ રૂપી પાંખ જોશે. જો આ 2 પાંખ નહીં હોય તો કદાચ ગમે એટલું સાંભળશું, ગમે એટલું વાંચશું અથવા ગમે એટલું બોલશું, એ બધું શૂન્ય સમાન છે. એનો કોઈ મતલબ નીકળતો નથી. ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે જ્ઞાન અને વૈરાગ રૂપી પેલા પાંખ જોશે. પણ પક્ષીને 2 પાંખ હોવાથી ન ઉડી શકે. એના માટે ત્રીજું અતિ મહત્વનું અંગ છે, એ છે પૂંછડી. એની પૂંછડી કાપી નાખીને તો એ ન ઉડે, ભલે 2 પાંખ ગમે એવડી મોટી હોય. પૂંછ વગર ઉડી શકાતું નથી. કારણ કે એ સંતુલન જાળવવાનું કામ કરે છે, એનાથી સંતુલન જળવાય છે. માટે પ્રેમ રૂપી પૂંછ જો નહીં હોય તો જ્ઞાન માર્ગમાં ઉડી નહીં શકાય. જ્ઞાન વસ્તુ કેવી છે? અધ્યાત્મ ભક્તિ વસ્તુ કેવી છે કે આકાશ સમાન છે. ભક્તિ છે એ આકાશ સમાન છે. અને આકાશમાં એનું કોઈ માપ નથી કે કેટલું ઊંચું છે. એ ઊંચામાં ઊંચી કક્ષાએ ઉડવા માટે જ્યાં સંતો, મહાપુરુષો, ઋષિ મુનિઓ અને ભગવાન વાસ કરે છે
એવી જગ્યાએ પહોંચવા માટે જ્ઞાન, વૈરાગ અને પ્રેમની જરૂર પડશે. માટે આપણે જે કાંઈ પણ સાંભળીએ એનું આપણું લક્ષ્ય માત્ર ને માત્ર એટલું છે કે આ સાંભળતા સાંભળતા ક્યાંક ને ક્યાંક આપણામાં જ્ઞાન, ક્યાંક ને ક્યાંક આપણામાં વૈરાગ અને ક્યાંક ને ક્યાંક આપણામાં પ્રેમ જાગે. આપણું લક્ષ્ય આ છે. આપણે આ સાંભળતા સાંભળતા જ્ઞાનનો વધારો કરવાનો છે, વૈરાગને મજબૂત કરવાનો છે અને પ્રેમમાં ડૂબવાનું છે. ભક્તિ છે એ પ્રેમનું સ્વરૂપ છે. ભક્તિનું બીજું નામ જો આપવું હોય તો શાસ્ત્રમાં એવું કહે છે કે પ્રેમ છે. પ્રેમ લક્ષણા ભક્તિ છે એ પરાભક્તિની શરૂઆત છે. 10મી ભક્તિની શરૂઆત પરાભક્તિ જેને કહીએ છીએ એ પ્રેમ લક્ષણા ભક્તિથી શરૂઆત થાય છે અને પરાભક્તિમાં એનો અંત થાય છે. એની પછી જે છે એ આનંદ સ્વરૂપ છે. એની પછી કાંઈ નથી એવું કહેવા, એવું જે વધે છે એની નજીકની વસ્તુ છે એ પ્રેમ છે. તો આવો પ્રેમ આપણામાં વધે, આપણામાં જાગે એવું લક્ષ્ય બાંધી અને આપણે નવધા ભક્તિને સાંભળીશું. કારણ કે એનું લક્ષ્ય માત્ર ને માત્ર એટલું છે. ભક્તિ છે એ તો છે જ, રહેણી છે એ તો રહેવાની જ. એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી, એનાથી ઉત્તમ કોઈ ભક્તિ નથી. કદાચ ગમે એટલું કરીએ પણ રહેણીથી વધે એવું નથી, વચનથી વધે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ કહે છે કે વચનથી બીજું કાંઈ વધી શકે એમ નથી, પણ એ જે ઉત્તમ મળ્યું છે એની નીચે શું છે એ ડોક્યું કરવા માટેનો આપણો આ પ્રયત્ન છે. ઈશ્વર શું છે, ભગવાન શું છે, ભક્તિ શું છે? એ પરમ અનુરાગ સ્વરૂપ છે, પરમ પ્રેમ સ્વરૂપ છે. તો આવો પ્રેમ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી ભગવાન આપણી નજીક નહીં આવે. જુનાગઢમાં નરસિંહ મહેતાને ત્યાં વૈકુંઠથી 52 વખત ધક્કા ખાધા અને આપણે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 25 વર્ષથી કેટલું બધું ગાઈએ છીએ, કેટલું બધું સાંભળીએ છીએ. મારું એવું માનવું છે કે આપણે સામું નહીં જોયું. તો એને એવું શું કર્યું કે એને ધક્કો થતો ત્યાંથી, અને એક નહીં, 2 નહીં, 52 ધક્કા ત્યાંથી ખવડાવ્યા. તો એને ભક્તિમાં એવું શું ભેળવ્યું? ભક્તિ તો એને કરી છે, ભક્તિ આપણે કરીએ છીએ. તો એને 52 ધક્કા કેમ ખાવા પડ્યા? અને 52 ધક્કા તો ખાધા, પાછા એની વેઠ ઉતારી. નગર ભગવાન કોઈની વેઠ ઉતારે? પણ છતાંય એને કર્યું. તો એમાં કાંઈક હશે, અને એ કાંઈક જે છે એ પ્રેમ છે. જો નરસિંહ મહેતાના જીવનમાંથી પ્રેમ શબ્દને કાઢી નાખવામાં આવે તો ભગવાનને ધક્કો ન થયો હોત. તો આજ આપણે એને યાદ ન કરતા હોત. આજ આપણે હું કામ એને યાદ કરીએ છીએ? એક પ્રેમ હતો એના, અને એ પ્રેમની દોરડી એટલી મજબૂત એને બાંધી હતી કે ભગવાનને વૈકુંઠમાંથી ધક્કા થતા. તો આપણે આ વસ્તુ કરવાની છે, પ્રેમમાં જાગવાનું છે. સદગુરુ મહારાજ હારે આત્મા કહી, પરમાત્મા કહી કે કોઈ પણ દેવી દેવતા ભગવાનને માનતા હોય એની હારે એક એવા દોરાથી બંધાવાનું છે જેને પ્રેમ નામ આપ્યું છે સંતોએ, શાસ્ત્રોએ. તો આ પ્રેમની જે દોરી છે એને મજબૂત કરવાની છે. રામકૃષ્ણ પરમહંસ ઉત્તમ જ્ઞાની, ઉત્તમ સાધક અને ઉત્તમ ધ્યાની. કદાચ એના જેવા ધ્યાની થવું ઘણા બધા માટે મુશ્કેલ છે. એને જયારે એના ગુરુ મળ્યા ને ત્યારે એ કાલી 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 એવા નામનું રટણ કરતા હતા. કાલી માના ઉપાસક હતા. તો એના ગુરુએ એને એવું કીધું કે તું જે નામનું રટણ કરશો ને એની સાર્થકતા જાણી લે, એની સાર્થકતા જાણી લે એટલે એમાંથી પ્રેમ પ્રગટ થશે, અને એ પ્રેમનું જે સ્વરૂપ છે એ તને, તું જેની સાધના કરે છે એમાં તને ભેળવી દેશે. તો આપણે જેની સાધના કરીએ છીએ, આપણે જેની ઉપાસના કરીએ છીએ એવા
જ્ઞાનમાં ભળવા માટે, એવા સદગુરુના સ્વરૂપમાં ભળવા માટે, એવા નિજ સ્વરૂપમાં ભળવા માટે એક એવો પ્રેમ જાગવો પડશે. અને એ પ્રેમ જાગ્યા પછી ત્યાં પહોંચાય એવું છે. પ્રેમ વિના પહોંચી શકાય એવું નથી. અને પ્રેમની જે ગલી છે એટલી બધી સાંકડી છે કે એમાં બે જણા સમાઈ શકે એમ નથી. પ્રેમ ગલી ઇતની સાંકડી વામે દો ના સમાય. એમાં બે નહીં સમાઈ શકે. કાં હું અને કાં હરી. કાં હું સમાઈ શકીશ અને કાં હરી સમાઈ શકશે. તો આપણે કયો રસ્તો અપનાવશું? આપણે કોને સમાવો? મારે સમાઈ જવું છે કે હરીને રહેવા દેવું છે? જો હું રહીશ વાંધો એક કેમાં નથી, કારણ કે અંતે તો બે એક જ છે. ઈ સ્વરૂપને જાણ્યા પછી હરી જુદો નથી, અને પોતાને જાણ્યા પછી પોતે હરીથી જુદો નથી. પણ આપણે એવું લક્ષ્ય રાખશું કે હરી રે, હું ન રહું. કારણ કે અહમ અહમ કરતા કરતા પાછો ક્યાંકથી અહંકાર ઉભો થાય એના પહેલા આપણે તું 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 કરતા તરી જાય એવો રસ્તો અપનાવી. નારદ મુનિ એવું કહે છે કે સા તસ્માન પરમ પ્રેમ રૂપા. ભગવાન શું છે? પરમ પ્રેમ રૂપા, ઉત્તમ પ્રેમ રૂપ છે. પ્રેમનું જે ઉત્તમ રૂપ છે એ સ્વરૂપ ભક્તિનું છે, એ સ્વરૂપ પરમાત્માનું છે. તસ્માન પરમ પ્રેમ રૂપા, ઉત્તમમાં ઉત્તમ જે પ્રેમ છે એ ભગવાનનું સ્વરૂપ છે. તો એને સાધ્ય કરવા માટે પ્રેમનું સ્વરૂપ બનવું પડશે. મીરાબાઈના ઝેરને અમૃત કીધું. મીરાબાઈને ઝેર આપ્યું તો એનું અમૃત થઈ ગયું, જેને આપણે ચમત્કાર કહીએ, પરસો કહીએ. શું કામ અમૃત થયું? આપણે આત્મજ્ઞાની જ કહીએ છીએ ને આપણી જાતને. આપણે કઈ નીચા તો નથી જ માનતા ને. આપણે ક્યારેક ઝેર પીવું ખબર પડે અમૃત થાય છે કે નહીં. આપણું નો જ થાય. કેમ નો થાય? મીરાબાઈ નું થાય. કેમ થાય? કાંઈક છે ભક્તિમાં, કાંઈક ફેર છે. એને ભક્તિ કરી છે, આપણે ભક્તિ કરીએ છીએ, પણ ભક્તિમાં ફેર છે. એની ભક્તિમાં કાંઈક એવી પ્રખરતા હશે, એની ભક્તિમાં કાંઈક એવી મજબૂતાઈ હશે કે ભગવાનને એની ઉપર નજર રાખવી પડતી હતી. કાને કઈ થવું ન જોઈએ, આ મારો છે. ભગવાન એમ કે છે કે કોઈ મારી સાથે જ્ઞાનથી જોડાય, કોઈ મારી સાથે યોગથી જોડાય, કોઈ મારી સાથે અનેક પ્રકારે જોડાય છે. જયારે શબરી પાસે જાય છે અને એને જયારે ભક્તિ સમજાવે છે ત્યારે ભગવાન રામ એમ કે છે કે જગતના જીવો, જગતના મનુષ્યો મારી સાથે અનેક પ્રકારે જોડાય છે, પણ હું તો એક પ્રેમના નાતે જોડાઉં છું. હું તો પ્રેમના નાતે સંબંધ બાંધું છું. મારે બીજું કાંઈ નથી જોતું. કદાચ ગમે એવો પ્રખર યોગી હોય પણ પ્રેમ ના હોય તો મારો સંબંધ અધૂરો રહે. કદાચ ગમે એવો મોટો દાની હોય પણ પ્રેમ ના હોય તો હું એની હારે સંબંધ બાંધતો નથી. વડાપ્રધાન હોય, વડાપ્રધાનને આપણે બધા ઓળખતા હોય, આપણે એની હારે સંબંધ બાંધી કે ભાઈ મારા મામાના કાકાનો છોકરાનો છોકરો છે, આપણે એ સંબંધ બાંધી. પણ વડાપ્રધાન આપણે હારે સંબંધ બાંધે એ મહત્વનું છે. એક નાનો એવો હવાલદાર આપણને ઓળખતો હોય ને તો આપણે કોલર ટાઈટ કરીને ફરતા હોઈએ. તો આ તો ભગવાન છે. અને ભગવાન જેની હારે સંબંધ બાંધે, ભગવાન એમ કેતો હોય કે આ મારો ભક્ત છે, મમ ભક્તમ, આ મારો ભક્ત છે. ભગવાન જયારે એમ કહેવા મળે ને ત્યારે આપણે એવું સમજાય કે હવે આપણે કંઈક કરીએ. આપણે તો એમ કહી કે હું આત્માને જાણું છું, હું આત્માનું સ્વરૂપ છું, હું ભગવાનને જાણું છું, એનો અનુભવ કરી શકાય, મેં અનુભવ કર્યો. આવું ઘણી પ્રકારે આપણે સંબંધો બાંધી છીએ, પણ એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે જયારે ભગવાન એમ કે આ મારો ભક્ત છે, મમ ભક્તમ, આ મારો ભક્ત છે, જયારે ભગવાન એમ કે એ મહત્વનું છે. આપણે એ કક્ષાએ જવાનું છે. ભગવાન આપણે હારે સંબંધ બાંધવો જોઈએ. અથવા તો બીજા શબ્દમાં કહી તો ભગવાન મજબૂર થવો જોઈએ. ભગવાન
મજબૂર થવો જોઈએ આપણી ભક્તિથી, આપણા પ્રેમથી, આપણા જ્ઞાનથી, આપણા વૈરાગથી, કે એને આપણી પાસે આવવું પડે. અને જે પ્રેમી ભક્તો થયા છે આ સંસારમાં, એને ભગવાન ગોતવા ક્યાંય જવું નથી. કોઈ પણ પ્રેમી સંતનો દાખલો લઈ લો, એને ભગવાન ગોતવા માટે ક્યાંય ભટકવું નથી પડ્યું. ભગવાન ગોતતા ગોતતા એના ઘર સુધી આવ્યા છે દરેક સંતો. ભોજા ભગત ક્યાં ભગવાન ગોતવા ગયા? જલારામ બાપા ક્યાં ભગવાન ગોતવા ગયા? મીરાબાઈ ક્યાં ભગવાન ગોતવા ગયા? પહેલી ને છેલ્લી વાર દ્વારકા ગઈ, પછી પાછી નથી આવી. નરસિંહ મહેતા ક્યાં ભગવાન ગોતવા ગયા? પણ આ બધા સંતોના ઘરે ભગવાન આવ્યા. તો આપણે એવો નાતો બાંધવાનો છે ભગવાન સાથે કે જેનાથી ભગવાનને આપણી સાથે નાતો બાંધવાનું, ભગવાનને આપણી સાથે સંબંધ રાખવાનું મન થાય. હવે જે ભક્તિ છે એ ભક્તિ માર્ગની આપણે નવધા ભક્તિની વચ્ચે વચ્ચે આ ત્રણ શબ્દોનો વારંવાર સમજશું: જ્ઞાન, વૈરાગ અને પ્રેમ. એને અવારનવાર આપણે વચ્ચે વચ્ચે સમજતા જઈશું. બીજા જે રૂપકો છે, પૂજા છે, વૈકુંઠ છે. વૈકુંઠની હમણાં વાત કરી. વૈકુંઠ શું છે? વૈકુંઠ એટલે જ્યાં કોઈ પણ પ્રકારની ખામી નથી અને ભગવાન વૈકુંઠમાં જ રહે. જ્યાં કોઈ પણ પ્રકારની ખામી ન હોય, જ્યાં કોઈ પણ પ્રકારનો એબ ન હોય, ટૂંકમાં કહીએ તો રેણીમાં જે પરિપૂર્ણ હોય, ભગવાન ત્યાં જ વાસ કરે. જ્યાં ખામી હોય, વચનમાં એક પણ વસ્તુ ઘટતી હોય ત્યાં ભગવાન ન રહે, કારણ કે ભગવાનનો વાસ તો વૈકુંઠમાં છે. ઉપર આકાશમાં ક્યાંક આઘું આઘું હોય તો આપણે જોયું નથી, અને કદાચ કોઈક જોયું હોય એના કોઈ સમાચાર નથી. એના વિશે આપણે એમાં ઊંડું નથી ઉતરવું. હશે નહીં હોય, જે હશે એ હોય તો આપણને કઈ વાંધો નથી, ન હોય તો આપણને કઈ વાંધો નથી. પણ ભગવાન રહેતો છે વૈકુંઠમાં. ભગવાન રહેતો છે ત્યાં જ જ્યાં કોઈ પણ પ્રકારની ખામી ન હોય, જ્યાં કોઈ પણ પ્રકારની એબ ન હોય. તો આવા જે શબ્દો છે એને આપણે વચ્ચે વચ્ચે સમજશું. હવે જે મૂળ વાત આપણે કરવી છે, નવધા ભક્તિ. નવ વિધા ભક્તિ, નવ પ્રકારની ભક્તિ. નવ વિધા ભક્તિ, વિધા એટલે પ્રકાર. 9 પ્રકારની ભક્તિ છે. અને ભગવાન એમ કહે છે કે આ 9 માંથી એક પણ ભક્તિ જેના જીવનમાં હશે ઈ મને અતિ પ્રિય છે. 9 માંથી એક પણ ભક્તિ જેને સાધ્ય કરી છે ઈ ભક્ત મને અતિશય વાલો છે. તો આવી જે 9 વિધા ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ છે, એ નવધા ભક્તિ વિશે આપણે વાત કરવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. શ્રવણમ એટલે કે શ્રવણ ભક્તિ. કીર્તનમ બીજી ભક્તિ છે, એ કીર્તન ભક્તિ છે. કોનું શ્રવણ કરવું અને કોનું કીર્તન કરવું? તો વિષ્ણુના સ્વરૂપનું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. વિષ્ણુ એટલે એને કથામાં અને શાસ્ત્રમાં એક રામના કે કૃષ્ણના કે વિષ્ણુના રૂપમાં દર્શાવવામાં આવે છે. પણ આપણે જે વાત કરવી છે એ આપણા જ્ઞાનને સાથે રાખીને વાત કરવી છે. એટલે આપણે વિષ્ણુને આત્મા, પરમ આત્મા એ સ્વરૂપે સમજશું. પરમાત્માના સ્વરૂપનું શ્રવણ કરવું, તેનું કીર્તન કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. એનું સ્મરણ કરવું. આ ત્રીજી ભક્તિ છે સ્મરણ ભક્તિ. અને ચોથી ભક્તિ છે પાદ સેવનમ, એની ચરણ પૂજા કરવી. પૂજન જેને આપણે કહીએ છીએ, પાદ સેવનમ ચરણ પૂજા. વંદનમ દર્શનમ અર્ચનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. એનું અર્ચન કરવું, આ અર્ચનમ છે.
એને વંદન કરવું, એની નજીક જવા માટે એને એને ઘણા શાસ્ત્રોમાં કૃતજ્ઞ ભક્તિ કીધી છે. કૃતજ્ઞતા. સૂર્ય ઉગે છે તો આપણે ભગવાનને એમ કહીએ કે ભગવાન તું બહુ ખૂબ સારું કામ કરશો, તું સવારમાં સૂર્યને ઉગાડશો જેથી કરી અને અમારું જીવન નિર્વાહ ચાલે છે. કૃતજ્ઞતા, કૃતજ્ઞ ભક્તિ. સખા ભક્તિ. ભક્તિ માર્ગમાં આગળ વધતા વધતા એક પગથિયું એવું આવવું પડે કે સખા ભાવ થઈ જવું જોઈએ. મિત્ર સાથેનો જે ભાવ હોય, જગતના તમામે તમામ પ્રાણીઓ સાથે એવો ભાવ બંધાઈ જવો જોઈએ. સખા ભક્તિ છે. દાસ ભક્તિ છે એ ખૂબ વાલી ભક્તિ છે. કારણ કે સાંભળવામાં હેલામ હેલી અને કરવામાં અઘરામ અઘરી ભક્તિ જો હોય તો એ દાસ ભક્તિ છે. દાસ્યમ અને આત્મનિવેદન, કે આ જગતમાં પોતાના સ્વરૂપે દર્શન. જગતમાં જે કાંઈ પણ દેખાય છે એમાં પોતાના સ્વરૂપે દર્શન કરવું, આત્મનિવેદન. અને આની પછી શરૂઆત થાય